પૈસા ડબલ કરવાની લાલચ આપીને ફરિયાદી અને સહાયક પાસેથી 5 લાખ રૂપિયા લઈને ભાગી છૂટેલા 3 આરોપીઓને ગણતરીના કલાકોમાં મહિધરપુરા પોલીસે પકડી પાડ્યા છે. પોલીસે આરોપીઓને પકડીને આગળની તપાસ શરૂ કરી છે. આજથી દોઢેક મહિના પહેલા આરોપી કંબુ બેગ ઉર્ફે માંગીલાલ ઉર્ફે સુરેન્દ્ર માલી અને ફરિયાદી શ્રીઓના ટ્રેનમાં મુસાફરી દરમિયાન પરિચય થયા. જે દરમિયાન બંને એકબીજાના ફોન નંબરોની આપ-લે કરીને એકબીજા સાથે ફોનથી સંપર્કમાં રહ્યા. તે દરમિયાન આરોપી કંબુ બેગ ઉર્ફે માંગીલાલ ઉર્ફે સુરેન્દ્ર માલીએ ફોન દ્વારા ફરિયાદીને આજથી 1 મહિના પહેલા સુરત રેલવે સ્ટેશન ખાતે મળીને આરોપી કબ્બે બેગ ઉર્ફે માંગીલાલ ઉર્ફે સુરેન્દ્ર માલીએ ફરિયાદીને પૈસા ડબલ કરવાની સ્કીમ જણાવી. આ સ્કીમમાં 10 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું જણાવીને ફરિયાદીને પૈસાની વ્યવસ્થા કરવાનું જણાવી રેગ્યુલર ફરિયાદી સાથે ફોનથી સંપર્કમાં રહ્યા અને ફરિયાદી પાસે પૈસાની વ્યવસ્થા કરાવડાવીને ગત તારીખ 18/6/2025ના રોજ રાત્રિના આશરે 9 વાગ્યાની આજુબાજુ ફરિયાદી તેમજ સાહેબને આરોપીઓએ પૈસા ડબલ કરવાની લાલચ આપી 5 લાખ રૂપિયા સાથે હોટલ સ્કાયલોન ખાતે બોલાવ્યા હતા. હોટલ સ્કાયલોન ખાતે આરોપીઓ કબ્બે બેગ ઉર્ફે માંગીલાલ ઉર્ફે સુરેન્દ્ર માલી અને શાહરૂખ બેગ કાલુ બેગનાઓએ ફરિયાદી અને સાહિદની સાથે મીટિંગ માટે હોટલ સ્કાયલોનમાં રૂમ બુક કરાવીને ફરિયાદી તેમજ સાહિદની સાથે વાતચીત કરીને પૈસા ડબલ કરવાની લોભામણી સ્કીમ સાથે 5 લાખની રકમ ડબલ કરવા ઉપરાંત 1 લાખ રૂપિયા કમિશન આપવાનું જણાવી મુખ્ય આરોપી કબ્બે બેગ ઉર્ફે માંગીલાલ ઉર્ફે સુરેન્દ્ર માલીએ બહાર જોઈને ત્રીજા સહ આરોપી મોહમ્મદ સલીમ મોહમ્મદ અકબર પાસે જે બાજુની રૂમમાં રોકાયેલ હતો તેને ઇશારાથી ફોન કરવા કહેતા તે બહારથી જઈને ફરિયાદી તેમજ સાહેબની હાજરીમાં મુખ્ય આરોપીને ફોન કરતા તેને ફોન સ્પીકર મોડમાં વાતચીત કરતા ત્રીજા આરોપી સાથે 30 લાખ રૂપિયા લઈને તેને ડબલ કરવા માટે માલીને આપવા માટે આવતો હોવાનું જણાવી ફરિયાદી તેમજ સાહેબને આ વાતો સંભળાવીને વિશ્વાસમાં લઈ કુલ રૂપિયા 5 લાખ રોકડા મેળવી લીધા હતા અને બીજા 30 લાખ રૂપિયા મેળવવા ફરિયાદી મોટરસાયકલ આરોપીઓ કબ્બુ બેગ ઉર્ફે માંગીલાલ ઉર્ફે સુરેન્દ્ર માલી અને શાહરૂખ બેગ કાલુ બેગનાઓને લઈને હોટલ ખાતેથી નીકળી ગયો હતો. આ તમામ મામલાની પોલીસ ફરિયાદ થતાં પોલીસે આરોપીઓને પકડીને આગળની તપાસ શરૂ કરી છે.